ગુજરાત સરકારની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા 14 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે। ત્યારે કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે। તો હવે આ કેસને લઈને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંતને ઈમેલ કરવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં સરકારી કર્મચારીઓ ફિક્સ પેની નીતિની સામે આંદોલન કરીને વિરોધ વ્યક્ત કરતા રહે છે। આ ફિક્સ પેનો કેસ સુપ્રીમ કોર્ટમાં છેલ્લા 14 વર્ષથી પેન્ડિંગ છે, પરંતુ હવે એક સરકારી કર્મચારી દ્વારા સુપ્રીમ કોર્ટને ઈમેલ કરીને આ કેસની સુનાવણી તાત્કાલિક ધોરણે હાથ ધરવા અને ફિક્સ પેના કર્મચારીઓને કે જેઓ વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે તેમને ન્યાય આપવા માટે વિનંતી કરવામાં આવી છે। આ માટે કર્મચારી દ્વારા સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી, જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠ સમક્ષ પડતર પિટિશનની તાત્કાલિક સુનાવણી થાય તે માટે ઈમેલ મારફતે એક વિનંતી પત્ર લખવામાં આવ્યો છે। હવે આપણે આખા કેસની માહિતી મેળવીએ તો ગુજરાતમાં આ ફિક્સ પેની નીતિ સરકારે વર્ષ 2006માં લાગુ કરી। આ માટે ફેબ્રુઆરી 2006માં રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો। આ નીતિ અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ અને વિભાગોમાં વિવિધ પદો જેમ કે શિક્ષકો, પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વગેરેની ક્લાસ 3 અને ક્લાસ 4ની સીધી ભરતીને 5 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ફિક્સ પગાર પર નિમણૂક આપવામાં આવે છે। આ દરમિયાન કર્મચારીઓને નિયમિત પગાર સ્કેલ, ડીઆરએસ એલાઉન્સ અથવા અન્ય લાભો નથી મળતા, પરંતુ ફક્ત નિશ્ચિત માસિક રકમ મળે છે। 5 વર્ષ પૂરા થયા પછી સંતોષજનક કાર્યક્ષમતા પર આધારિત રેગ્યુલરાઇઝેશન એટલે કે સ્થાયી નિમણૂક કરવામાં આવે છે, જેમાં તેઓને નિયમિત પગાર સ્કેલ અને અન્ય લાભો મળે છે। ગુજરાત સરકારે જ્યારે આ નીતિ લાગુ કરી ત્યારે તેના દ્વારા એવો તર્ક આપવામાં આવ્યો હતો કે આ ફિક્સ પેની નીતિથી રાજ્યની તિજોરી પર બોજો ઓછો પડે છે, પરંતુ બીજી તરફ કર્મચારીઓનું કહેવું છે કે આ ફિક્સ પેની નીતિથી તેમનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થાય છે। સમયાંતરે કર્મચારીઓ આ મુદ્દાને લઈને આંદોલન કરતા રહે છે। હવે આપણે જાણીએ કે વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિક્સ પેને લઈને શું ચુકાદો આપવામાં આવ્યો। તો હાઈકોર્ટે તેના ચુકાદામાં આ નીતિને ગેરબંધારણીય અને શોષણાત્મક જાહેર કરી છે। આ ચુકાદો હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે એક પીઆઈએલ એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની સુનાવણી દરમિયાન આપ્યો હતો। આ નીતિ ભારતીય બંધારણના અનુચ્છેદ 14 સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 16 સરકારી નોકરીમાં સમાન તક અને 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે। તે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એટલે કે સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન કરે છે। આ પછી ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે આ ફિક્સ પેની નીતિને 1 મહિનામાં બંધ કરો, પરંતુ આ પછી પણ હવે ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પે પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો। ગુજરાત સરકારે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને આ પછી સરકારે સ્પેશિયલ લીવ પિટિશન કોર્ટમાં દાખલ કરી છે। તો છેલ્લા 14 વર્ષથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ કેસમાં સુનાવણી ક્યારે હાથ ધરવામાં આવે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।